રાજયોગીનું અન્ય નામ એકાંતનો ઓછવ. રાજયોગીનું મિલન એટલે જીવનના સઘળા વિષાદનો અગ્નિ સંસ્કાર. માંડીશું વાત એવી ફરીથી એકવાર, માંડીશું વાત એવી ફરીથી એકવાર. ખુશીઓની આપ લેની ફરીથી એકવાર, ખુશીઓની આપ લેની ફરીથી એકવાર. સદા છું માત તારી, મારી છે વાત સાર. સદા છું માત તારી, મારી છે વાત સાર. રમીએ રાત રૂડી છે ઝાંઝરે ઝંકાર, રમીએ રાત રૂડી છે ઝાંઝરે ઝંકાર. ચાલો આપણે બાળને માતની વાત આગળ કરીએ અને તેમના પ્યારમાં ડૂબી જઈએ. મા અને બાળના હૈયાના હેતની વાત તો પુરુષ પુરાણી છે. તેનો આદિ કે અંત નથી. રસ અને અમૃત એક જ. તેના સ્વાદની વ્યાખ્યા જીભ કદીએ ના કરી શકે. તેના ભાગ કે વિભાગ પણ નથી હોતા. રસના ઘૂંટડા જ ભરવાના હોઈ શકે. એકલી જીભ કામમાં નહીં આવે. અંતઃકરણને આમંત્રીએ. એક પરિંદુ ઉડે છે અને આખો મલક જીવતો થઈ જાય છે. તેનું ઉડ્ડયન બસ થઈ જાય. પ્રભાતને આવકારવા તેના નવનવોન્મેષ શાલીની પ્રજ્ઞાનું પાન કરતા પહેલા રાત્રિનો સહર્ષ સ્વીકાર કરવો માનવીને અનિવાર્ય છે. જીવન આકાશમાં પણ રાત્રિનું હોવું અનિવાર્ય છે. રાત્રિને આગી કાઢી ન શકાય. આવો સ્વાગત છે. રાજયોગી રસામૃતના મહેલના પગથિયાં એક પછી એક હળવા હૈયે ચડવાનો પ્રારંભ કરીએ. કૃષ્ણના પ્રકટીકરણ માટે કાળી રાત્રિ અને તે મધ્યરાત્રિની ઘટનાનું હોવું અતિ આવકાર્ય છે. જન્માષ્ટમીને મોહરાત્રિ પણ કહેવાય. જગત પરમ મોહથી ગળાબૂળ બને ત્યારે કૃષ્ણનું અવતરણ થાય. રાત્રિ સૃષ્ટિમાં 4 પ્રકારે મહત્વપૂર્ણ બને છે. શિવરાત્રિ પરમ કલ્યાણનું અવતરણ, કાળ રાત્રિ કાળી ચૌદસ આરાધના પર્વ, મોહરાત્રિ જન્માષ્ટમી કૃષ્ણોત્સવ અને શક્તિનું પ્રાગટ્ય, અને નવરાત્રિ આદ્ય શક્તિ આરાધના પર્વ. આ સર્વરાત્રિઓમાં છતાંય યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી રાજયોગીઓ હિંચકે ઝૂલતા રહે છે. આજે તારીખ 29/8/94 સોમવારે જન્માષ્ટમીનું મંગલકારી પર્વ છે. ગયા વર્ષે ઓગસ્ટ 1993માં જન્માષ્ટમીની રાત્રે શ્રી કૃષ્ણ ભગવાન પ્રેમ રસનું પાન કરવા માટે શ્રદ્ધા કુટીરમાં માના ધામમાં પધાર્યા હતા. પૂજ્ય રાજયોગીજીએ તેઓશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું અને આપણે સૌએ તેમને પ્રેમ રસથી તરબોળ કરી દીધા હતા. વળી તેમને મનભાવન ગોકુળ, વૃંદાવન અને દ્વારિકા શ્રદ્ધામાં જ ખડી કરી દીધી હતી. ભૂતકાળને વર્તમાનમાં પલટી નાખવાની ખાતરી આપી હતી. વળી રાજયોગીજીના કાર્યજ્ઞમાં 1 થી 2 ભલા, સેવામાં સુગંધ ભળે,
તેવી પ્રાર્થનાઓ કરી શ્રદ્ધામાં જ રોકાઈ જવા વિનંતી કરી હતી. શ્રી કૃષ્ણે સખા રાજયોગીજીને પોતાના જીવનની ઘણી ભીતરી વાતો જે અત્યાર સુધીમાં ક્યાંય પ્રગટ થયેલ નથી તે બધી વાતો જણાવી છે. પૂજ્ય રાજયોગીજી શ્રી કૃષ્ણની આવી મજાની ભીતરી વાતો અત્રે પ્રસ્તુત કરે છે. આપણે સૌ એને વધાવી લઈએ. વાલા બાળકો, શ્રી કૃષ્ણ તણી ગોપિત વાતો ઝીલી લીધી. શ્રી કૃષ્ણ તણી ગોપિત વાતો ઝીલી લીધી, કલમ થકી કંડારી કાગર મહી. ગઈ સાલ આપણે કૃષ્ણ જયંતિ નિમિત્તે કૃષ્ણ ભગવાનને અત્રે બોલાવીને હિંચકા ઉપર બિરાજમાન કર્યા હતા ને વિનંતી કરી હતી કે આપ અત્રે જ રહો. માની લઈએ કે તે સ્થૂળ દેહ રૂપે નથી, પરંતુ તે સૂક્ષ્મ સ્વરૂપે તો હાજર છે. આખા વર્ષ દરમિયાન તેમની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં જે કંઈ અંતરિક્ષમાં ચર્ચાઓ થઈ અને તેમની કેટલીક બહાર ન પડેલી ગોપિત વાતો આજ રોજ તમારા બધાની સમક્ષ રજૂ કરું છું. આ બાબતનો કોઈ શાસ્ત્ર સાથે અગર તો કોઈ પણ પુસ્તક સાથે સંબંધ નથી અને આ બાબતો કોઈ પણ જગ્યાએથી પ્રાપ્ત થઈ શકશે નહીં. હવે એમને જન્મ્યા ત્યારથી અંત સુધીની વાત આપણે કરીશું. પ્રાગટ્ય મથુરાની જેલમાં, તરત જ ગોકુળમાં વિદાય. કૃષ્ણ પહોંચી ગયા ગોકુળમાં ને નંદબાની પુત્રી હતી તે યોગ માયા મથુરા નગરીમાં દેવકીની પાસે આવી ગઈ. કંસને સવારે ખબર પડી કે દેવકીએ બાળકને જન્મ આપ્યો છે, જેથી તે દેવકીને વાસુદેવને જ્યાં કેદખાનામાં પૂર્યા હતા ત્યાં આવી બાળકની માગણી કંસે કરી. બાળક હાથમાં લીધું તો તે બાળક પુત્ર નહીં પણ પુત્રી હતી. તે બાળકીનો જેવો તે વધ કરવા જાય છે કે તે બાળકી તેના હાથમાંથી છટકીને એકદમ આકાશમાં ઉડવા લાગી ને કહેવા લાગી કે તને મારનારો તો જીવિત છે. આ બાળકી પંચમહાભૂતમાં ભરી ગઈ ને તરત જ એક વૈશ્યનેતા પુત્ર રૂપે અવતાર લીધો ને તે વૈશ્ય પુત્ર આગળ જતા દીર્ઘ નામે ઓળખાયો. તે વૈશ્ય પુત્ર આગળ દીર્ઘ નામે ઓળખાયો ને તેની મુલાકાત સાંદીપુની આશ્રમમાં કૃષ્ણ સાથે થઈ. દીર્ઘ એક નવી વ્યક્તિ જે યોગમાં આવ્યા, જે કૃષ્ણે ઉછારી મારી નાખવા માટે પણ અધ્ધર જતી રહી ને તરત જ એને પોતે જન્મ લીધો અને તે યોગ માયા હતી તે બીજે જન્મ લીધો તરત જ અને તે વૈશ્યનેતા અને દીર્ઘ નામે ઓળખાઈ અને એનું દીર્ઘ તરીકે એ પોતે આવી. શ્રી કૃષ્ણનો નંદ બાવાને ત્યાં ઉછેર યશોદામાનો લાડલો બની ગયો. ત્યારબાદ બાલ લીલા આરંભી, જે બધી આપ સર્વેને જાણ છે. જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ તેમના પરાક્રમો અને કર્મોની યશગાથા વહેવા મળી. તેમને ખ્યાલ ન હતો કે નંદ બાવા અને યશોદા મારા પાલક માતા પિતા છે. ગોવર્ધન પર્વત પોતાના સામર્થ્યથી ઉચકીને આખા ગામના માણસોને ઇન્દ્રના વર્ષાના તાંડવમાંથી બચાવ્યા. આનો આધ્યાત્મિક અર્થ એવો થાય કે જે માણસો સામર્થ્ય ધરાવતા હોય તેમણે બીજાને બચાવવાના, જાળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે સંસારી સાધન સંપન્ન મનુષ્યોએ પોતાની આગળ પાછળના અને પોતાના કુટુંબના સભ્યોનું રક્ષણ કરવું જરૂરી છે. ગોકુળની અંદર માખણના લીધે મિત્રોનું વર્તુળ વધવા માંડ્યું. સાથે સાથે બંશીના સુરે ગોપીઓને પણ પોતાના તરફ અલૌકિક પ્રેમથી આકર્ષી. શ્રી કૃષ્ણે નાગદમનના પ્રસંગ વેરાએ યમુનાદીના નીરમાં ઝંપલાવ્યું. અગાઉ કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી કે શ્રી કૃષ્ણને તરતા આવડતું હતું કે નહીં, પરંતુ જે આખા સંસારને તારે તેને તરવાની શી ફિકર. પરંતુ તેઓએ તો યમુના નદીમાં ઝંપલાઈને તર્યા ન હતા, એ સીધા જ તરી નાગ પાસે પહોંચી ગયા હતા ને નાગને નાથીને તેના પર સવાર થઈને બહાર આવ્યા હતા. આનો પણ આધ્યાત્મિક અર્થ એ થઈ શકે કે સંસાર સાગરમાં તમારા જે ષડરીપુઓ છે તેને નાથીને તેની લગામ તમારા હાથમાં લેવાની છે.
શ્રી કૃષ્ણે યમુના નદીમાં ઝંપલાવ્યું. નંદ બાબા અને યશોદા તથા ગોકુલવાસીઓને ખબર પડી કે શ્રી કૃષ્ણે યમુના નદીમાં ઝંપલાવ્યું છે. તેઓ બધા વિલાપ કરતા યમુના નદીના કાંઠે આવીને ઊભા રહ્યા, પરંતુ યશોદા કે નંદ બાબાએ યમુના નદીના નીરમાં ઝંપલાવ્યું નહીં. એ ઊભા રહ્યા વિલાપ કરતા, પણ અંદર પડ્યા નથી. જો યશોદા કે નંદ બાબાએ નીરમાં ઝંપલાવ્યું હોત તો આ યુગમાં માતા પિતા પેલા સંતાનો મૃત્યુ થાય છે તે ન થાત. હવે તો પરમ તત્વનો અંશ હતા, પરમ તત્વ પોતે જતા એમ કહી શકીએ. પરંતુ જ્યારે પરમ તત્વનો અંશ જ્યારે પૃથ્વી પર આવે ત્યારે તેની બધી જ કાર્યવાહી સામાન્ય માનવી જેવી હોય છે, જેથી જગતના માનવીઓ તેને પુત્ર તરીકે, ભાઈ તરીકે, સગા સ્નેહીઓ તરીકે તો પોતપોતાના દુન્મયી વાતાવરણથી પીછાને છે. શ્રી કૃષ્ણે તો બાલ લીલામાં બધો ખ્યાલ આપી દીધો હતો, છતાં પણ કેટલાક તેમને સમજી શક્યા ન હતા અને તેમને સામાન્ય માનવી સમજતા હતા. તેમની પર કૌસ્તુભમણિ ચોરવાનો આરોપ મુકાયો હતો. અરે, જેની પાસે ને સાથે આખું જગત છે તેને મણિનો શો હિસાબ? પરંતુ આ દુન્મયી જગત પરમ તત્વને પણ તેની ફૂટપટથી માપી શકે છે. ત્યારબાદ સાંદીપની આશ્રમમાં ગુરુને ત્યાં ભણવા ગયા. સુદામા સાથે પ્રીત બંધાણી. ત્યાં આગળ એક દીર્ઘ નામનો વિદ્યાર્થી પણ હતો, જેનો ઉલ્લેખ કોઈ પણ જગ્યાએ આજ દિન સુધી થયો નથી. તે દીર્ઘ શ્રી કૃષ્ણને અતિ પ્રિય હતો અને સામાજિક, રાજકીય ને દરેક દુનિયાની વ્યવહારિક બાબતમાં તે ખૂબ જ હોશિયાર અને પૂર્ણ હતો. આ દીર્ઘ શ્રી કૃષ્ણને ખૂબ જ માનીતો થઈ ગયો હતો, જેથી શ્રી કૃષ્ણે જ્યારથી આશ્રમ છોડ્યો ત્યારથી દીર્ઘ તેમની સાથે છેક અંત સુધી એક પડછાયાની માફક રહ્યો અને શ્રી કૃષ્ણ દરેક બાબતમાં દીર્ઘની સલાહ સૂચનને આવકારતા. આ દીર્ઘનું પાત્ર કોઈ પણ જગ્યાએ ઉપસામાં આવેલ નથી. જ્યાં મહાન પુરુષોને પણ પોતાના અંગત માણસ હોય છે જે દરેક બાબતમાં સલાહ સૂચન આપે છે, એમ આ દીર્ઘ પરમ તત્વના અંશની આસપાસ રહીને સલાહ સૂચન આપતો હતો. આશ્રમમાંથી ગુરુ પાસે વિદાય થતી વેરાએ ગુરુના પુત્રને સજીવન કર્યો હતો. આખા જીવનની અંદર શ્રી કૃષ્ણે આ એક જ મૃત માનવીને જીવન કરવાનો દાખલો છે. આખા જિંદગીમાં એમણે રહ્યા ત્યાં સુધી આ એક જ પોતાના ગુરુપુત્રને જીવિત કર્યો, જે મૃત થઈ ગયો હતો તેને. ગોકુળ આવ્યા બાદ ગોકુળવાસીઓને ખૂબ પ્રેમ જીતી લીધો અને સર્વેનો માનીતો બની ગયો. જેમ જેમ શ્રી કૃષ્ણ મોટા થતા ગયા તેમ તેમ તેમને મથુરાના રાજા કંસ, જે લોકોને ખૂબ જ પીડિત કરતો હતો, તેનો ખ્યાલ આવી ગયો અને નિશ્ચય કર્યો કે કંસને કોઈ પણ રીતે વહાત કરવો. પોતાના પ્રિય મિત્ર દીર્ઘ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ તેમણે દીર્ઘ સાથે મથુરામાં જવાનું ને કંસનું નિકંદન કાઢવાનું નક્કી કર્યું. યોજના મુજબ શ્રી કૃષ્ણ મથુરા આવ્યા ને કંસનો સંહાર કીધો અને ઉગ્રસેનને રાજ પાછું સોંપી દીધું. કંસના સંહાર બાદ તેમને ખબર પડી કે ઉગ્રસેન તેમના દાદા થાય અને કંસ તેમના મામા થાય. તેમજ પોતાના જન્મદાદા, માતા પિતા દેવકી વસુદેવ જેલમાં છે, તેઓને જેલમાંથી મુક્ત કરાવ્યા. પોતે પરમ તત્વનો અંશ તો હતા, છતાં પણ પોતાના હાથે થયેલ મામાના સંહારથી ખૂબ જ વ્યથિત થયા હતા ને તે વ્યથાને કારણે તેમણે થોડા વખતમાં મથુરા છોડીને દ્વારકા ચાલી ગયા હતા. ગોકુળ છોડ્યા બાદ તેમને પોતાને ગોકુળની ગલીઓ, ગોપીઓ, મિત્રો, ગાયો વગેરેની ખૂબ જ યાદ સતાવતી હતી, જેથી તેમણે ઉદ્ધવજીને ગોકુળમાં જઈને પ્રિયજનોની મનોદશાનો ચિતાર મેળવવા માટે સૂચન કર્યું. જેથી ઉદ્ધવજી ગોકુળ ગયા અને ત્યાંનો જે ચિતાર આબેહૂબ નિહાળ્યો તેનું બયાન શ્રી કૃષ્ણ આગળ રજૂ કર્યું. આ સાંભળીને કૃષ્ણ ખૂબ જ લાગણીશીલ અને વ્યથિત બની ગયા ને પોતાના પ્રિય સલાહકાર દીર્ઘને કહ્યું કે તું ગોકુળ જા અને ત્યાંના લોકોને સમજાવ. અને જે સમજાવવાનું હતું એ સગરી હકીકતથી દીર્ઘને પોતે વાકેફ કર્યો, જેથી દીર્ઘ ગોકુળ આવ્યા ને શ્રી કૃષ્ણ સાથે પરામર્શ કરેલ હતી તે બધી હકીકતો જાહેર કરવાનું નક્કી કર્યું. દીર્ઘે ગ્રામ લોકોને ભેગા કરીને શ્રી કૃષ્ણનો સંદેશો આપવા મળ્યો. તે સંદેશો એટલો બધો લાંબો હતો કે દરરોજ સવારના 10 થી સાંજના 5 વાગ્યા સુધી દીર્ઘ કહેતા હતા. સવારના 10 થી 5 અને તે સતત એવા 7 દિવસ સુધી શ્રી કૃષ્ણનો સંદેશો ગોકુળવાસીઓને સંભળાવ્યો. 7 days
7 દિવસ. એવા સતત 7 દિવસ સુધી કૃષ્ણનો સંદેશો ગોકુલવાસીને દીર્ઘે સંભળાયો. ગોકુલના માનવીઓ ખૂબ જ ખુશ થઈ ગયા, કારણ કે આ સંદેશામાં સામાજિક જીવન વ્યવહાર અને તત્વ જ્ઞાનથી ભરપૂર સંદેશો હતો. અંતમાં વિદાય ટાણે દીર્ઘને ભાવભરી વિદાય આપી અને એટલું માગ્યું, એક વખત શ્રી કૃષ્ણને અત્રે લઈ આવો. દીર્ઘ પણ એટલો બધો લાગણીવશ થઈ ગયો કે વચન આપી બેઠો કે હું શ્રી કૃષ્ણને અત્રે જરૂરથી લઈ આવીશ. ગોકુલવાસીઓએ આગ્રહ કર્યો કે તેમને તેમના જન્મદિને શ્રાવણ વદ આઠમ જ્યારે તેમની જન્મતિથિ આવે ત્યારે જ તેમને લઈ આવશો. પરત આવીને દીર્ઘે આ બધી હકીકત શ્રી કૃષ્ણને જણાવી. એક વખત ગોકુળમાં જવા માટે વિનંતી કરી, જેનો શ્રી કૃષ્ણે સ્વીકાર કર્યો. એટલે ગોકુળ છોડ્યા પછી એક વખત દ્વારકા ભગવાન ગયા છે. હા, ગોકુળ ગયા છે, દ્વારકા ગોકુળ ગયા છે. જેમ ભક્ત માટે ઈશ્વર રસ્તો નિયમ બદલે, તેમ શ્રાવણ વદ આઠમના દિવસે શ્રી કૃષ્ણ અને દીર્ઘ પરત ગોકુળ આવ્યા. આખું ગોકુળ હેલે ચડ્યું. શ્રી કૃષ્ણના સ્વાગત માટે માનવ મહેરામણ ઉમટ્યો. આખો દિવસ આ ક્રમ ચાલુ રહ્યો. સાંજના શ્રી કૃષ્ણે અને દીર્ઘે વિદાય લીધી. વરસાદના દિવસો હોવાથી વરસાદ ઝરમર વરસતો હતો. ગામ લોકો યમુનાના કાંઠા સુધી શ્રી કૃષ્ણને વિદાય આપવા માટે આવ્યા. શ્રી કૃષ્ણને વિદાય થતા લોકો જોઈ રહ્યા. ઓચિંતો મુશળધાર વરસાદ વરસ્યો ને યમુના નદીના પાણીમાં ધસમસતું પૂર આવ્યું ને જે ગોકુલવાસીઓ તેમને વરાવવા માટે આવ્યા હતા તે બધા જ યમુનાના જળમાં વિલીન થઈ ગયા અને મોક્ષને પામી ગયા. આ હકીકતને લીધે પછી એ ગોકુળ ગયો જ નથી કે ગોકુળ મારું કોણ છે, શા માટે હું જોઉં. એટલે આ હકીકત બની, માટે ફરતી ગોકુળ નથી ગયા. ત્યારબાદ પોતાનો પ્રિય પાત્ર ગોકુળમાં રહ્યું ન હોવાથી શ્રી કૃષ્ણ ફરીથી ક્યારેય ગોકુળ ગયા નથી. મહાભારતના યુદ્ધ સમયે સમાધાન કરવા માટે શ્રી કૃષ્ણ દુર્યોધન પાસે હસ્તિનાપુર ગયા. દુર્યોધન માન્યો નહીં અને શ્રી કૃષ્ણને પોતાને ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણ પાછળ પણ ષડયંત્ર હતું, જેની જાણ શ્રી દીર્ઘે કૃષ્ણને કરતા શ્રી કૃષ્ણ દુર્યોધનના ઘરનું જમવાનું છોડીને વિદુરને ત્યાં જઈને પોતાનું જે ભોજન તૈયાર હતું તે જ ભોજન જમ્યા હતા. અને આ રીતે દુર્યોધનને સર્વભોજન ગોઠવ્યું, પરંતુ તેનો આડકતરી રીતે અનાદર કરીને દુર્યોધનને યુદ્ધમાં હાર થશે તેનો ખ્યાલ આપી દીધો હતો. શ્રી કૃષ્ણે દુર્યોધનને તે જ વખત ખ્યાલ આપી દીધો હતો કે તારો ભોજનને અસ્વીકાર કર્યો, કારણ કે ષડયંત્ર હતું ભોજનની અંદર, ને વિદુરને ત્યાં જઈને જમ્યા, ને તે જ વખતે તારી હાર થશે એનો ખ્યાલ દુર્યોધનને આપી દીધો હતો. યુદ્ધ સમયે જ્યારે અર્જુને લડવાની ના પાડી ત્યારે શ્રી કૃષ્ણ એકદમ શાંતિથી બેસી ગયા હતા. જ્યારે અર્જુને લડવાની ના પાડી, હથિયાર મૂકી દીધા, તે વખતે કૃષ્ણ બી શાંતિથી બેસી ગયા રથની અંદર. તે વખતે દીર્ઘ આવ્યો અને શ્રી કૃષ્ણને કહ્યું કે અત્યાર સુધી તમે કોઈ પણ જગ્યાએ કંઈ બોલ્યા નથી, કોઈ ઉપદેશ આપ્યો નથી, તમારી પાસે સંપૂર્ણ જ્ઞાન છે, તો તેનો ધોધ વરસાવો ને અર્જુનને લડવા માટે તૈયાર કરો. આ હકીકત દીર્ઘે કૃષ્ણને કહી આવીને કે તમારી પાસે શક્તિ છે, બધું છે, તમે આવો તૈયાર કરવાને ને તૈયાર કરો, તમે સ્તોત્ર વ્યવહાર તો નાગનો આપો તમે. આ જાગૃત થયા બાદ શ્રી કૃષ્ણે જે બોધપાઠ અર્જુનને આપ્યો તે અત્યાર સુધી ગીતાના 18 અધ્યાય દ્વારા જાણીતો છે. આમ શ્રી કૃષ્ણે મહાન ગ્રંથ જન સમુદાયને ભેટ આપી દીધો. બાકી આખી જિંદગીમાં તેમણે કોઈ પણ જગ્યાએ કોઈ ઉપદેશ આપેલ નથી. મહાભારતના યુદ્ધમાં પાંડવોને પોતાના સામર્થ્ય વિજય અપાયો ને પરત દ્વારિકા આવ્યા. દ્વારિકા આવ્યા બાદ પોતાના જ વંશના માણસો અંદર અંદર ઝઘડતા રહ્યા અને યાદદાસ્ત થતી રહી કે જેને પોતે રોકી ન શક્યા. જેણે મહાભારતનું યુદ્ધ જીતાડ્યું તે ખુદ પોતાના માણસોથી હારી ગયા. તમારે તમારા દુશ્મનોથી હાર નથી પામવાની, પણ તમારા પોતાના અંગત દુશ્મનોથી હાર પામવાની, પોતાના સ્નેહીઓથી હાર પામવાની છે. માટે જે બહારનું યુદ્ધ જીતાડ્યું એ પોતાના માણસોથી હારી ગયા. હવે પોતાનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે તે જાણી લીધા બાદ પોતે પોતાની વિદાય માટે તૈયારી કરવા લાગ્યા. ખૂબ જ વ્યથિત મને તેઓ અને દીર્ઘ ભાલકા ક્ષેત્રે આવ્યા, જાતે આવ્યા હતા, દીર્ઘ સાથે આવ્યા હતા. ભાલકા ક્ષેત્રે આવ્યા બાદ તેણે પોતાના નિર્ણયની જાહેરાત દીર્ઘને કરી અને પરામર્શ કર્યું. દીર્ઘે શ્રી કૃષ્ણએ તેમ ન કરવા સલાહ આપી. ભાલકા ક્ષેત્રમાં તે વખતે
ઝાડીનાથી બગીચો હતો ને બગીચામાં બેઠા હતા, જેથી કોઈ પારધી આવે ને બાણ ભૂલથી મારે તે શક્યતા નથી. અંતમાં શ્રી કૃષ્ણે દીર્ઘને કહ્યું કે મારો તને હુકમ છે કે તું થોડે દૂર જા અને તું બાણ ચડાવ ને મારા પગના અંગૂઠે અડકે તે રીતે તું બાણ માર. આ આદેશ શ્રી કૃષ્ણનો હતો દીર્ઘને, ને આદેશ હતો, આજ્ઞા હતી. હિન્દુભાઈ બહુ સમજાયો, પણ આદેશને આજ્ઞા આપી તું જા ને તું ત્યાંથી બાણ છોડ કે મારા પગના અંગૂઠાને સ્પર્શે. જેથી આજ્ઞાને વર્ષ થઈ દીર્ઘે બાણ ચડાવ્યું અને છોડ્યું. બાણ શ્રી કૃષ્ણના અંગૂઠાનો સ્પર્શ કરીને પરત આવ્યું ને તે બાણ પોતાને દીર્ઘને વાગ્યું. આમ બંને જણ એક સાથે જ સધામ પહોંચી ગયા. હવે સવાલ થાય કે બાણ લઈને પરત કેવી રીતે પાછું આવે? પણ જેમ રસ્તા પર અકસ્માત થાય છે ને બે મોટો અથડાય તો આખી ઊંધી ફરી જાય છે. તો આ તો પરમ તત્વનો અંગૂઠો હતો, એ ધારે તે કરી શકે, એ 100 માઇલ દૂર પહોંચી શકે હતો. તરત જ બાણ પાછું ગયું અને દીર્ઘને વાગ્યું ને બે સાથે જ સુદામ પહોંચી ગયા. આજ રોજ કૃષ્ણના જીવનની જે ગોપિત વાતો હતી તે રજૂ કરી. આપણે આશા રાખીએ છીએ કે શ્રી કૃષ્ણ સૂક્ષ્મ રીતે અત્રે હાજર જ છે ને આ બધી વાતો કદાચ સાંભળતા પણ હશે. રામાવતાર વખતે પરમ તત્વ શ્રી રામ સાથેના સંપર્કમાં અને રામને પ્રત્યક્ષ પરોક્ષ રીતે ભજનારા પાત્રો કૃષ્ણાવતારમાં પણ અન્ય નામરૂપ ધારણ કરી કૃષ્ણની સાથે જ રહ્યા હતા. આ પાત્રો કયા કયા તે હું કહું. આ બાબતની બધાને ખબર જ હશે કે શ્રીરામ બીજા જન્મે કૃષ્ણ હતા. કૌશલ્યા માતા તે દેવકી માતા હતા. કૈકેયી માં તે યશોદા માતા હતા. હવે શ્રી કૃષ્ણના સમયમાં જે લક્ષ્મણ જે રામ સમયમાં હતો તે યોગ માયા તરીકે પુત્રી તરીકે આવ્યો અને ત્યાર પછી તે દીર્ઘ તરીકે પાછો ફરતી જન્મ લીધો. એટલે જે લક્ષ્મણ હતો એ જ દીર્ઘ તરીકે કૃષ્ણ સમયમાં આવ્યો. જે શબરી હતી તે રાધા તરીકે આવી, શબરીનો જન્મ રાધા તરીકે થયો. જે વિભીષણ હતા તે યુધિષ્ઠિર તરીકે ઓળખાઈને જન્મ્યા. સુગ્રીવ હતા તે અર્જુન તરીકે જન્મ્યા. જે વાલી હતા તે ભીમ તરીકે જન્મ્યા. ભરત હતા તે સહદેવ તરીકે જન્મ્યા અને શત્રુઘ્ન તે નકુર તરીકે જન્મ્યા. રાવણ તે કંસ તરીકે જન્મ્યા. ઇન્દ્રજીત તે દુર્યોધન તરીકે જન્મ્યા. કુંભકર્ણ તે કર્ણ તરીકે જન્મ્યા. ત્રિજટા જે દ્રૌપદીની જે સીતાની સારવારમાં હતી તે રાવણને ત્યાં ત્રિજટા તે દ્રૌપદી તરીકે જન્મ્યા, આજના દ્રૌપદી. સુષેન વૈદ તે વિદુર તરીકે જન્મ્યા. ખ્યાલ આવે ને સુષેન વૈદ. સુમિત્રા માતા તે કુંતી માતા તરીકે જન્મ્યા ને કેવટ તે સુદામા તરીકે જન્મ્યા. કેવટ. અને નિષાદ રાજ તે ઉદ્ધવજી તરીકે જન્મ્યા. ભીલ રાજા નિષાદ તે ઉદ્ધવજી તરીકે જન્મ્યા. હવે આપણે શ્રી કૃષ્ણને બોલાય તો ખરા, બેસાડ તો ખરા, પણ શ્રી કૃષ્ણને અહીંથી ખસવું ન ગમે, જવું ન ગમે તેવું અનુકૂળ વાતાવરણ આપણે અહીં કરવું જોઈએ. પણ ત્યાર પહેલા આપણે જય બોલાવી લઈએ. જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી. મૂકો ને પેલા અહીંયા હતું ને મૂકી દેવાનું પેલા ઓકે. ના જાજા ઓનું પકડ બંધ કર.
હવે આપણે એમને બોલાવ્યા ખરા, બેસાડ્યા ખરા, પણ એવું વાતાવરણ કરીએ, ઊભું કરીએ કે એમને જવું ના ગમે. પણ આપણે શું કરીએ તો જવું ના ગમે? શું શું કરીએ આપણે એમના માટે તો એમને રહેવું જ ગમે? કે જેમ આપણે ઘેર એક મહેમાન આવ્યા હોય ને એમને એવું આપણે આગતા સાગતા કરીએ, એમને ખસવું ના ગમે, જવું ના ગમે, ને જવું હોય તો દુઃખ થાય એમને. એવી રીતે આપણે એમને રાખીએ કે અહીંથી ખસે જ નહીં, આપણી સાથે જ રહે. અમો બનશું નંદ બાવા ને યશોદા તુજ કાજ, અમો બનશું નંદ બાવા ને યશોદા તુજ કાજ, અમો બનશું ગાયો ગોવાળિયા તુજ કાજ, અમે બનશું ગોપ ગોપીઓને સખાઓ તુજ કાજ, અમે બનશું ગોપ ગોપીઓને સખાઓ તુજ કાજ, અમે બનશું રાધા રૂક્ષ્મણ ને સત્યભામા તુજ કાજ, અમે બનશું દરબારના દરબારીઓ તુજ કાજ, અમે બનશું મોર મુગટ ને બંસરી તુજ કાજ, અમે રચાવીશું રાસ વૃંદાવન તણો તુજ કાજ, બોલાવશું શંકર ને નિહારવાને રાસ રમવા તુજ સાથ, અમે ધરશું માખણ ને મિશ્રી ભોજન તુજ કાજ, અમે બનાવશું ગોકુળ ને દ્વારકા શ્રદ્ધામહી તુજ કાજ, અમે બનાવશું ગોકુળ ને દ્વારકા શ્રદ્ધામહી તુજ કાજ. આશ અમારી એટલી પધાર્યા પ્રેમ થકી સર્વદા રહો આ સ્થાનમાં આનંદથી. ઓમ માં ઓમ. કનૈયાલાલ કી ચાલો એક નજર ભક્તગણ તરફ. સંગીતના સૂર છે, તબલાના તાલ છે, મંજીરાની ધૂન છે, ભક્તોના ભાન છે, તાન છે, ગાન છે. અહીંયા બધા મસ્તાના છે, માતના બધા દીવાના છે, પરવાના છે. એક જ લય છે, કૃષ્ણના માધુર્યમાં સૌનું સમર્પણ છે. મધુરાધિપતે અખિલમ મધુરમ, મધુરાધિપતે અખિલમ મધુરમ.
આજે અહીં તો કાલે તઈ, સાધુ તો ચલતા ભલા, હોડીને દૂર શું નજીક શું, જે નાવનો નાવિક નાખુદા, ખેવૈયો પરમ હોય, તે નાવને શું સાગર, શું મોજા, શું તોફાન, શું પૂર્વ કે શું પશ્ચિમ. આ રહ્યું રાહ જોતું માનવ મહેરામણ, સગા મિત્ર સખા સ્નેહી સૌ જ અહીં. ભક્ત ભગવાનમાં આ રહી ગતિ પ્રગતિ અને રાજયોગીની સંગતિ. ઈસ્ટ એન્ડ વેસ્ટ માનવી તો બધે સરખો, સંપત્તિથી સર્જાયેલા ચળકતા ઉત્તુંગ શિખરો. માનવ ઈશ્વરે સર્જેલી આ સ્વર્ગ ભૂમિ. જો આ રહ્યું કેનું આકાશ, વાતાવરણ, ધરા, જળ સીમાડા અને મોહિની. આ હિથરો વિમાની મથક, ભૂલ ભુલામણીની ભવ્યતા, બધું જ ગોરું. પરંતુ રાજયોગી તો કહેવા આવ્યા છે, મોરા ગોરા અંગ લઈ લે, મને શ્યામ રંગ દઈ દે. આ માનવીય સ્વર્ગભૂમિને નિહાળતી મોટર ભક્ત યજમાનને નિવાસે આવીને ઊભી રહી. સૌ પ્રથમ રાજયોગીએ ઘરના મંદિરમાં માતને પ્રણામ કર્યા છે. ઘરનું ચારેકોર નિરીક્ષણ કર્યું છે. સારું ઘર ચેતનની સાથે જડ પણ ગુરુદેવની સાથે વાતે વળગ્યું છે. ગુરુદેવ મારા, તારા અને આપણા સૌના બની ચૂક્યા છે. કોઈ અનોખી આત્મીયતાનું માહોલ ઊભું થયું છે. ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा या देवी सर्वभूतेषु प्रत्यक्षरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः श्री सद्गुरुदेव की जय गायत्री ની આંગળીઓ પર આશીષના અત્તરની સરવાણી ફૂટી છે. સારો માહોલ સ્નેહ સુગંધીથી તરબોળ છે. ઉડી રહી છે વાત મસ્તી, માત મસ્તી, જાત મસ્તી, રાજયોગી રાજમસ્તી ની ભીતર છે ખાખ મસ્તી. જગતઘાટ આવી હસ્તી, માણે માત રાજમસ્તી, સુને દ્વારે વેદ તણે લાગી જાણે વસ્તી વસ્તી.
બધા જ હૈયામ આનંદ અને આશ્ચર્ય અનુભવી રહ્યા છે. રાજયોગી મારા તારા અને આપણા સૌના બની ગયા. સમાગમ કીધો જિંદગી ભરે, આખી જિંદગી ભર સંત સાથે રહ્યા, એની જાણ્યું, જોયું, માણ્યું, બધું કર્યું આખી જિંદગી ભર. કથા વાર્તા સાંભળી જિંદગી ભરે, આખી જિંદગી સાધુ સંતોની કથા સાંભળી, બરાબર વાંચ્યું, પણ અમલમાં નથી મૂક્યું. એટલે કથા વાર્તા સાંભળી જિંદગી ભરે, સંધ્યા વંદન કર્યા જિંદગી ભરે. પ્રભુ પાસે બેસી પરમ તત્વ પાસે સંધ્યા કરી, વંદન કર્યા, બધું કર્યું. માળા તણા મણિકા ઘસાયા જિંદગી ભરે, માળા ને મણિકા બી ઘસાઈ ગયા. મંદિર તણા પથરા ઘસાયા જિંદગી ભરે, મંદિરના પગથિયા છે એ બી ઘસી નાખ્યા ચડી ચડીને. જ્ઞાન ગોષ્ઠી કીધી જિંદગી ભરે, એટલે સત્સંગમાં માણસ ભેગા થાય તો જ્ઞાન ગોષ્ઠી બી જિંદગી ભર કરી. સંસારમાં સરળ રસ્તામાં પ્રકાશ પથરાયા જિંદગી ભરે. આ બધું કર્યું તો સંસારમાં તને સરળ રસ્તા મળ્યા અને પ્રકાશ બી પથરાયો જિંદગી ભરે. સંસાર સાગરે શર રીપુને હણી ન શકાયો જિંદગી ભરે. આ બધું કર્યું પરંતુ સંસાર સાગરમાં જિંદગી ભર થયો પણ શર રીપુને હણી ના શકાયો. એ તો રહ્યો જ પાછો. સંત સમાગમ કર્યો, કથા વાર્તા સાંભળી, સંધ્યા વંદન કર્યા, માળા કરી, મંદિર જઈને ભગવાનને પગે લાગ્યા, જ્ઞાન ગોષ્ઠી કરી. સંસારનો બધું પ્રકાશ પથરાયેલો હતો છતાં પણ શર રીપુને નાથી ન શક્યા જિંદગી ભર સુધી. જે દુશ્મનો પોતાના એ પોતાની અંદર કાયમ જ રહ્યા. કયા શરીફો ખબર છે ને? આપણે કેસેટ વાર પાડી ખબર છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર. આ 6 શરીફો એ નાથી ન શકાય. આ બધું કરતા પણ જાણ એટલું ચરકતા બધા અસલી હીરા હોતા નથી. જે ચરક છે અસલી હીરા નથી હોતા, એ ચરકાટ જ હોય છે. એટલે આ બધું કર્યું હોય છતાં પણ જો જ્યાં સુધી તમારા શરીર તમે નાથ્યા ના હોય, સંવાદ ના કર્યો હોય, ત્યાં સુધી બધા એ નકલી હીરા, અસલી હીરા નહીં. ને સત્સંગનો ખરો અર્થ એટલો કે સત્સંગ તમે કરો પણ પછી એ કર્યા પછી એનું મનન કરો, એનો વિચાર કરો ને તમે સત્સંગમાંથી તમારા જીવનમાં શું ઉતારવાનું છે, તમારે શું લેવાનું છે એ લો ને એનો અમલ પછી કરો તો જ એ ખરો સત્સંગ. બાકી પછી સત્સંગનો અર્થ કશો નહીં. એ ધીરે ધીરે ઉતારતા જાઓ, લેતા જાઓ ને તમારામાં જે કંઈ લેવા જેવું હોય તે ગ્રહણ કરો તો સત્સંગ. બાકી પછી બધા ચરકાટ વગરના હીરા ખરા પણ અસલી હીરા નહીં. એ બધા હીરા ચરકાટ, અમેરિકન હીરા. આ તો સ્વર ભક્તજનોથી વીંટળાતા ઘરના વાડામાં લટારે.
દડાની રમત રમે છે, રમાડે છે. જીવનની રમત રમવાનું જ્ઞાન દડાની રમત દ્વારા સમજાવે છે. પ્રત્યેક જિંદગીએ દુઃખરૂપી દડાનો સામનો કરવો જ રહ્યો. ફટકારો કે ઝીલીને યથાસ્થાને પરત મોકલી આપો. આ સોચ સમજ આપવા રાજયોગી આ વિભૂષિત સંન્યાસી યુકેની ભૂમિ ઉપર આવ્યા છે. હસવું રાજયોગીતણું અકારણ નથી સતીશ. હસવું રાજયોગીતણું અકારણ નથી સતીશ. હટાવો પથ્થરો, હું પાથરી દઉં રાજયોગીતા. આવો હવે સંન્યાસીના સંસાર દર્શનમાં આગળ જઈએ. શિશુપંથી ક્રિકેટ શોખીન રમતના પળે પળના ચઢાવ ઉતાર સાથે કેવા નિમગ્ન છે. એક રસ છે, એક તાણ છે. જોઈ શકીએ છે કે તેમનો સંન્યાસ લુખ્ખો સુક્કો કે ઉદાસીન નથી. પ્રેમ અને હાસ્યથી ભરપૂર છે. પ્રેમ સાગર સોગ્યા મુખનો સ્વીકાર નથી કરતો. સંસાર સ્વીકારેલ દૂધ, દહીં, સાકર, મધ અને ઘી આ પંચામૃતમાં પરમ અમૃત ઓમ માં ઓમ ભેળવો એટલે રસામૃત થશે. રાજયોગી રસામૃત ફૂલવાળી ગુલઝાર બનશે. કળીને ખીલીને ફૂલ બનતા વાર નહીં લાગે. સુગંધ, 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 રાજયોગીનું સુગંધ સ્વરૂપ. એક ઓર આનંદ. કુસુમબેન બરફ સામ્રાજ્ય નિહાળે છે. બરફનો ટુકડો ઉઠાવીને ફેંક્યો. આનંદ, કુતૂહલ, મનન, ચિંતન, દોહન ઘણું હશે. મૌન ભક્તિના મનોરથનું મંથન પણ માયેલું છે. હવે ગુરુદેવ લાઈફ મિશન તરફ કાર્યયજ્ઞ મારી આદેશ. જગના દુઃખ ભારના પોટલા ઉપાડવાના શ્રમયજ્ઞ પ્રતિ પ્રયાણ
શ્રદ્ધા નિલોષા અને યુકે કોઈ ફરક નહીં. આશીર્વાદ, જીવન જળ અનુપાન, સૌને સાંભળવાની, સુધારવાની અને સ્થિર કરવાની કાર્યવાહી ઓમ મા ઓમ નું અમૃત પીવડાવી પાવન કરવાની પ્રક્રિયા. પૂજ બહેનજી તરફ એક નજર, સૌને ઓજસ તરફ આંગળી બતાવીને પ્રવેશ કરવાની ચાવી સમજાવી રહ્યા છે. હેતની ગાંઠ, હૃદયનું જોડાણ, રક્ષાબંધન એટલે આત્માની ઓળખાણ. ભક્તનું યોગક્ષેમ જોવાની પળે પળની કેવી તત્પરતા છે. ભાવાવેશનું ભીતર આવું સ્વચ્છ, પ્રકાશમય અને પવિત્ર હોય છે. માટે જ રક્ષાબંધન એટલે અભયનું દાન. અંજીર કાપવા અંજીર નાખે છે બીજ ને એટલા એટલી પત્તી તમારે અંજીરમાં જેટલા બી છે ને એટલી એમની ભક્તિ બરાબર છે. એટલે અંજીર સતમ જીવેત સરદા. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. સંતના સાનિધ્યમાં હરેક પળ મહોત્સવ છે. પ્રત્યેક દિન દિવાળી છે. હર કોઈ ઋતુ વસંત છે.
બાળ હોય ત્યાં માતની હાજરીનું હોવું અતિ સ્વાભાવિક છે. માનવીનું સઘળું યોગક્ષેમ માતના હસ્તક થઈ જાય છે. લંડન થી લેસ્ટર સેવા યજ્ઞ. ગાડી રંગીન છે, ડ્રાઈવર માત મસ્તાન છે, રાજયોગી સુટેડ બુટેડ છે, વિભૂષિત સંન્યાસી, પરંતુ માયલો તો માત મસ્તીમાં ખાખ ઉડાડતો જ રહ્યો છે. દીપ પ્રગટ્યો. છો ને બોજાતી જીવન ધુપસળી મેં કતી આ. બે હસ્તનો સંપુક થયો, શિર નમ્યું સર્વેશ્વરીને અને સેવા આસને આરૂઢ થયા. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. મારી આંગણ તુલસીનો ક્યારો શાલિગ્રામની સેવા. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સે. ગુરુજી મળે તો મીઠા મેવા. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. યાદ શક્તિપીઠ નિલોસા રાજયોગી જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તેમની સાથે જ રહે છે અને માતનો મુકામ પણ સદાય રાજયોગીના સુખ સગવડવાળા હૈયામાં રહે છે. આવા આપણા રાજયોગી. તમે માત છો તાત મારા સહુના, પછી જિંદગી સાથ સીધે શું વાત. ફરે નવ વધુ જેમ આઘું છો ઓળી, જગત પણ ફરે તોય કોને વિસાત. કુટુંબત બનેલ ભક્તજનોની સાથે હળવાશની પળો ગાળે છે. જિંદગી એ તો હસી ખુશીનો ખેલ છે. બાળકોના મનોરંજનમાં મન પરોવી બાળ ભાવે બેઠેલા રાજયોગીની મુદ્રામાં ડોક્યા કરવા એક લાવો છે. એક બાજુ રાજયોગીમાંથી ડોક્યા કરી રહેલી પ્રભુતા અને બીજી બાજુ બાળપણ ભોળપણ. સાંભળે રે બાળપણના સંભાળના ના ગીતના સ્વરો સ્વયં બોલી ઉઠે છે. આ આનંદના મહાસાગરમાં ભક્તોએ ખૂબ જ સ્નાન કર્યું, આચમન કર્યું, ઘૂંટડે ઘૂંટડા ભર્યા, ખૂબ તર્યા. રાજયોગીજી આપ્ત અને સ્નેહી બની ગયા. માગું ને તું આપે મુझे મંજૂર નથી. હું માગું ને પછી આપે મને મંજૂર નથી. મરજી મુજબ આપ મુझे આનંદ થશે. મરજી આનંદ થશે. અન્યથા દિલમાં દુઃખ નહીં લગાર. તો આપું તો આનંદ, ના આપું તો આનંદ. તારે જે કરવું તે કર.
દુખે નહીં થાય, સુખે નહીં થાય, કશું નહીં આવતું હતું તો કર. 6 અંશ તારો ધરતી પરે, 6 અંશ તારો ધરતી પરે, અલખ નિરંજન અલગારી બેઠો તું શરણમાં. તારા શરણમાં બેઠો, તારે જે કરવું હોય તે કરજે. બહુ સરસ. રામકૃષ્ણ પરમહંસમાં આવું જ કહેતા. હજુ પેલા સોફા પર થોડા બેસી જાય તો વાંધો નહીં. જુલાઈમાં છે. મને ખબર છે કે કાલે છે. ના, જુલાઈમાં છે. Kiss me please. Kiss me. Kiss me ને excuse me. એને છે ને ગુજરાતી નથી આવડતું. બેસો બેસો. ના. ને તમે જુલીબેન પટના ને? ઓ જુલીબેન પટના. તમે કોણ છો? તું મને ભૂલી ગઈ. હું તારી માં છું. તારી માં મરી ગઈ. મરી ગઈ ક્યારે? મરી ગઈ. શ્રાદ્ધાબેન લખાણી? આપણે ટર્ન આવ્યો ડોક્ટરમાં. ક્યાં? ના ડોક્ટર એ મળવાનું છે. હું મિસ્ટર પટેલ છું. ઓકે તો આવો છો કાલે મહિના. પગે લાગી લો ને પછી આરતી કરે, પછી બીજા બધા ખાલી ચંદન લગાવી દેશે. મૂકી દેવાનું છે છેલ્લે, પછી ચરણ ધોઈને પહેલા મૂકીશું ને, છેલ્લે ચરણ ધોઈને પહેલા મૂકાઈશું, બીજા બધા ચંદન પકડશે તો નહીં ખાય, પકડશે તો નહીં. સદગુરુ શરણમ સદગુરુ શરણમ મદગુરુ શરણમ સદગુરુ શરણમ સદગુરુ. પેલો આવે તો આખા ગરદન પર આવે, માં અહીં આવે, પગ નીચેના ભાગમાં કોમ જાય. 3 અક્કર પેલા 24 ને પેલા 3 માં 1 2 3 અત્યારે મંત્ર કેમ કે ફાસ્ટ લાઈફ છે. પેલા મંત્ર કરતા બહુ ટાઈમ જાય, માટે નાનો મંત્ર ને બધાને ફાવે એવું માટે નાનો મંત્ર આપ્યો છે. તો એટલે એનો અર્થ એમ જ શક્તિ એક જ છે. શક્તિ એક તો આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રગતિમાં માણસ ખૂબ ઝડપથી આગળ આવે. ઓમાં આટલો ટાઈમ લાગતો હતો, તો આમાં એનાથી બહુ અડધો કરતા એવું શું લાગે છે? તમને અમુક ગ્રામની મોટી ટેબ્લેટ આપે ને અમુક ગ્રામની નાની ટેબ્લેટ આપે. નાની ટેબ્લેટ તમને વધારે અસર કરતી હોય મોટી ટેબ્લેટ. બરાબર એ રીતનું છે. તન કેવી રીતે આવે છે? મમ્મી એક વાર જોયે તો માથે No. Press the button. I know it's on record. Yeah, that's
आकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। ॐ शरणं मम। ॐ સાત્વિક કાર્ય કરવા માટે તમે આયોજન કર્યું હોય અને કોઈક નેચરલ કુદરતી પરિસ્થિતિ નિર્માણ થાય અથવા એવું કુદરતી રીતે આયોજન થયેલું જ હોય, કારણ કે એમનું તો બધું વેધર ભૌગોલિક રીતે ચાલુ જ હોય છે વિજ્ઞાનની દૃષ્ટિએ, પણ તે વખતે પણ તમારું સાત્વિક કાર્ય અટકતું નથી. એવા ઘણા બધા પ્રસંગો છે. અને એમાંના 2-3 પ્રસંગો હું તમને કહું તો એક તો આપણે અમેરિકા અમારો કાર્ય યજ્ઞ હોય ત્યારે પિસ્કાટભાઈ જીતુભાઈ ત્યાં અમારો પહેલા 5 કુંડી હોમાત્મક જપ યજ્ઞ હોય અને લગભગ અને અમારો પ્રોગ્રામ 6 મહિના પહેલા પ્લાન થાય ડિસેમ્બરમાં, તો જ એપ્રિલના મેગેઝિનમાં અમે આપી શકીએ અને તો જ અમે ત્યાં એપ્રિલ મેનો પ્રોગ્રામ આપી શકીએ અમેરિકામાં. તે ડિસેમ્બરનો પ્લાન થયેલો અને વેધર ફોરકાસ્ટ તો 2 દિવસ પહેલાની જ હોય ને, અઠવાડિયા પહેલાની જ હોય ને. અને દર વખતે છેલ્લા 4 વર્ષથી ઓબ્ઝર્વ કે વેધર ફોરકાસ્ટ કન્ટિન્યુઅસ અગાઉ દિવસ સુધીની, અઠવાડિયા પહેલાની તો બોલાય પણ અગાઉ દિવસ સુધીની બોલાય કે કાલે વરસાદ છે, ઠંડો પવન છે, આ છે. અને બધાને પેનિકી થાય. ત્યાં શરૂઆતમાં તો થાય, કારણ કે શું થશે, કેવી રીતે કરવું, બધું બહાર યજ્ઞ કેવી રીતે, પેટીઓમાં યજ્ઞ કરવાનું, કેવી રીતે યજ્ઞ કરવાનો, પવન છે, વરસાદ છે, ફલાણું ઢીંકું છે. અને 3જા વર્ષે તો હું તમને કહું કે એટલી બધી આગાહી કે સવારે અમે નીકળ્યા ને ત્યારે એટલું બધું ક્લાઉડ ને વરસાદ આમ, અને એમને બિચારે બધું ગોઠવ્યું તો બહાર ભીનું ભીનું થઈ ગયું. અને પછી પાછો ફોન આવ્યો કે બેનજી શું કરીશું આપણે, બોલજો કે કશો વાંધો નહીં, આપણે યજ્ઞ બહાર જ કરવાનું છે. અને પછી અમે ગયા ત્યાં, બધું ગોઠવાઈ ગયું, પવન બંધ થઈ ગયો, સુરજ દાદા નીકળ્યા, અમારું યજ્ઞ કાર્ય પૂરું થયું, બધા જમી રહ્યા. અમારી ગાડી ઘરે જવા નીકળી અમને ત્યાંથી પિસ્કાટવેથી જીતુભાઈ ત્યાંથી, અને વરસાદ પણ એટલે શું કે આમાં કોઈ સાત્વિકતા હોય ને તો આ જે બધા આપણા અંતરિક્ષના જે દેવતાઓ જે છે ને એ આપણા ફેવરમાં, એ આપણું રક્ષણ કરે છે. જે તમારો મિત્ર હોય, અંગત મિત્ર હોય, એને ક્યાંય જવાનું હોય ભલે 2 કલાક હું તારું કાર્ય સંભાળીશ, પછી આઈ વિલ ગો, એવું કહે છે કે નહીં ઘણી વખતે, આઈ એટેન્ડ યુ ધેન આઈ ગો ટુ માય વર્ક. ધીસ પીપલ હેલ્પ અસ ધીસ. એવી રીતે અમે જયારે કોવિન્ટ્રીમાં ઓફ લાયસન્સ ચલાવતા હતા, જયારે આ દેશમાં આવીને, ત્યારે તો ડેફિનેટલી મને મારી જ નાખવાનો હતો, કારણ કે અમે તો સાવા જઈના હતા માં પહોંચ્યા, કારણ કે ત્યારે મારી પાસે ગવર્મેન્ટ સર્વિસ કરતો હતો અને તે વખતે મને મારી માતાજીની શક્તિની કે કોઈ મને ખ્યાલ નતો કે શક્તિ છે, તો મારી ઉપાસના ચાલુ હતી. અને રોજ સાંજે ઓફિસમાં છૂટ્યા પછી ઓફિસર્સ ક્લબનો મેમ્બર હતો, એટલે હું ક્લબમાં સ્પોર્ટ્સ રમવા જતો અને ખાસ કરીને બેડમિન્ટન ખાસ રમતો. એટલે ઓફિસમાં છૂટી ઘરે આવી અને શોર્ટ વ્હાઈટ નિકાત, વ્હાઈટ ટી શર્ટ, વ્હાઈટ બૂટ ને વ્હાઈટ મોજાટલું કરીને આખરે કહેતું એ લઈને સાયકલ પર ક્લબમાં ગઈ. તો તે દિવસે હું ક્લબમાં રમવા ગયો ત્યારે કોર્ટ જે રોઝ કોર્ટ હતો તે એંગેજ હતો, બધા રમતા હતા. એટલે પછી હું સ્પેર થતો હતો, કારણ કે મને બેડમિન્ટનનો શોખ, બીજું કંઈ રમવું નહીં. એટલે પણ એક મ્યુનિસિપાલિટીના પંડા કરીને ઇન્સ્પેક્ટર હતા, મને કહે છે કે દરબી આવો આપણે આમ કે કેરમ રમીએ આજે. હું કેરમ તો મારો વિષય નથી પણ રમીએ એમ. સારું, એટલે રમવા બેઠા. રમતા હતા ને એક કદાવાર ઊંચો માણસ આવીને એમને વોચ કરે, જોયા કરે કે આ શું રમે છે, ને એમને ગેમ વખાણ્યા કરે. જો કે બરાબર મન તો રમાતું જ નતું, છતાં પણ એ વખાણતા હતા અને વખાણ્યા કરતા હતા. હવે એ માણસને મેં નજર નાખી તો કોઈ ઓળખાણ લાગી નહીં કે અમારી પરિચિત ક્લબના મેમ્બર હોય, બધા પરિચિતો પરથી મારીને મારું શું કામ હોય. સર મેં રવિવારે કહેજો, રવિવારે હું ઘરે રહીશ, મળે. રવિવારે મારી ભાઈ પછી મારી મને કે ભાઈ તમે બહુ ખોટું કામ કર્યું છે. ભાઈ શું? તો ભાઈ પેલા ભાઈ તે ક્લબમાં તમને મળ્યા હતા, એની જોડે તમે જીદે ચડ્યા છો, ખોટા ચડ્યા છો. મેં કહું શું છે ભાઈ? ભાઈનું તાકે છે બહુ મહાન પ્રાંતિક છે ને તમને તો ખરાબ કરી નાખશે. ઓહો, એવું છે? કઈ વાત નહીં. તો હું એને કહી દેજો કે એની જેટલી શક્તિ હોય એટલી શક્તિ મારા પર અજમાય કરે. હું ફરતો છું, હરતો ફરતો, બહાર ફરતો છું, કંઈક બેસી નથી રહેતો. એને જે કરવું હોય મારા પર કરે, મને કઈ ફિકર નથી. પછી એ તો શું કર્યું છે તો ખબર નહીં મને, એની જોડે એની શું વાત કરી છે પતી ગઈ. એ વાતને 6-7 વર્ષ વીતી ગયા. પછી પાછા મારી મને ફાધરને કહે કે મારા ભાઈને મળવું છે. એટલે મારી પાસે મને મળ્યા. પછી મને કહે છે કે પેલા ભાઈ જે ઝઘડો થયો હતો ને એ તમને બોલાવે છે.
તો હવે કેમ મને બોલાવે છે, મારું શું કામ છે એમને થોડી મેં કહું કે જૂનો કે હિસાબ ચૂકવવાનો બાકી છે. પછી એ પણ જાતે મુસલમાન હતો એ માણસ, એટલે મુસલમાનો તો ભરોસો ના રાખે. એટલે મેં કહ્યું એનો કઈ બાકી છે કે લડવાનું બાકી છે, શું છે હવે તૈયાર થઈ ગયો છે તો શું છે હવે આપણે? કારણ કે ના ના એવું નથી, બીજી વાત છે. શું તો કે એની પાસે જે તાંત્રિક શક્તિ હતી, એ શક્તિ હવે એ ઉંમર થઈ છે એટલે શક્તિ એની પાસે એ નથી રહેતી, જે શક્તિ એના ઉપર પ્રહાર કરે છે. એટલે એક તો ગમે ત્યારે ગમે તે બેભાન થઈ જાય છે ને એ થઈ જાય છે, એની પોતાની કશું રહેતું નથી ભાન ને એવું છે માટે એને સારા થવું છે. પણ મારી પાસે તો એવો કોઈ ઇલમ નથી, હું તો કંઈ જાણતો નથી કશું. ના એ કે છે જો મને કોઈ બચાવી શકે હોય તો એકલા જ છે, બીજું કોઈ નથી. પછી મેં નક્કી કરીશું આપણે જવા માટે. એ વાત 4-6 મહિના થઈ ગયા. પછી પાછળ 2-3 વખત મને કહ્યું, પછી એક રવિવાર નક્કી કર્યું કે આપણે જઈએ. એ પછી એને ખેતરે જવાનું, એના ખેતરે. એટલે એ બી જોખમ પાછું. તે હું તો પછી મારો સજીને ગયો, જોડે આટલું ચપ્પુ રાખી દીધું. બાકી તો મુસલમાને ત્યાં જવાનું, એના ખેતરે જવાનું. પછી આપણે જો પેલો મારી જોડે હતો એટલે વાંધો નતો, છતાં પણ આપણને એ રહે. પછી મેં ગયા ત્યારે ખેતરમાં તો બેભાન પડેલો છે, ટપાટ આમ પડેલો કશું. પછી અડધો કલાક બેઠા. પછી મેં પેરાને કહ્યું હું તો મારો ટાઈમ નહીં બગડો, આપણે જતા રહીએ. પછી પાછા આવતા રહ્યા. પછી પાછું એને કેવડાવ્યું કે ના એમને કહો કે મને મળે એમ, કે મને કે સાજો કરી. એટલે ફરી પાછું 6-8 મહિના પછી મેં ગયા. એટલે 1 વર્ષ નીકળી ગયું ઘરમાં ગયા એની પાસે. તે વખત તો ઓલ રાઈટ હતો, બેઠેલો હતો. પછી વાતચીત કરી, બેઠા. પછી મને કહે છે તો મને સાજો કરી આપો. મને કહે છે હું શું કરું તને? તે તારા કર્મ કર્યા ત્યાં સુધી તું ભોગો, મારી પાસે કોઈ શક્તિ નથી, હું કઈ જાણતો નથી કશું. કારણ કે તે વખતે મને કોઈ ખ્યાલ નતો કશો, ખાલી મારી સાધના ચાલુ હતી. નહીં કે તમે જ કરી શકશો મને. પછી મને કહે નહીં તમે મારો બદલો રહો છો. તે દિવસ કાપડ બનાવ બન્યો હતો, શું કહ્યું જો મારી બદલાની કોઈ ભાવના નથી. ને તે દિવસે જો બહાર નીકળ્યા ત્યાં ચલે જાવ, જો મારે તોફાન કર્યો તો આગળ કરી શક્યો હોત, પણ મારે નતું કરવું, હું ચાલ્યો ગયો હતો. તો કે ના તમે જ કરી આપો, આ કરી, બધું ઘણું કર્યું, પણ મને કોઈ શક્તિનો ખ્યાલ નહીં, એટલે હું શું કરું એને? કોઈ ચીજ ના થાય. એટલે એમ કહું ભાઈ મારથી તને કશું ના થઈ શકે, હું તને શું કહું, હું કઈ જાણતો નથી, તો તને બતાવું શું કરવાનું તારે તે. પછી છેવટે તો કીધું કે મેં જોઈ છે તમારી શક્તિ તે દિવસ, મેં ઘણો પ્રયત્ન કર્યો તમને નહીં. હા, પછી એને મને કીધું કે તે દિવસે મેં તમારી શક્તિ જોઈ લીધી. મેં તું શું કરવું? તો તે વખતે એમ કે તમે રમતા હતા તે જ વખતે મેં મારી શક્તિનો તમારા પર ઘણો ઉપયોગ કર્યો મેં, પણ તમને કશું જ ના થયું. તમે બસ શાંતિથી રમતા હતા ને કોઈ જણ હસતા કૂદતા ફરતા હતા, એટલે મારી કોઈ શક્તિ કામ લાગી નહીં. એટલે તમારી પાસે કોઈ શક્તિ પડી છે, મને શક્તિ હોય મને ખ્યાલ નથી, હું જાણતો નથી. પછી ઉભા થતા હતા એવો એને એકદમ ઉભો થઈ ને મને બાજી પડ્યો, ભેટી પડ્યો. એ તો ઊંચો હતો, હું તો થોડો પહોંચો હતો, એટલે મને એમ કે પાછળ મારી તો નહીં પાછળ પાછળ ભોકી નથી, મને ભેટી પડ્યો. બીજું કશું ના કર્યું, ભેટી પડ્યો. પછી તો છૂટા પડી ગયા અને હું તો આવતો રહ્યો. પણ 2-3 મહિના પછી મારી મને કહી ગયો કે ભાઈ એમ કે તમને ભેટી પડ્યા પછી બિલકુલ સારા થઈ ગયા, મટી ગયું ને બધું. ને 6-7 વર્ષ જીવો, પણ એ જીવો તો કેવો જીવો પછી ખબર છે, બિલકુલ પવિત્ર જીવન ગાળ્યું. ત્યાર પછી એને 7 મામલેલું હતો, 25 બિલકુલ પવિત્ર જીવન, બધું છોડી દીધું, પવિત્ર જીવન ગાળ્યું, તો પવિત્ર જીવન દીકરીનું. એટલે આવી રીતે સાત્વિક વૃત્તિ ખ્યાલ આવે છે. તો મને તો કોઈ ખ્યાલ જ નતો. આ તો મેં તો સાંભળી લીધું. પછી ઉપર અમને ખૂબ હસવું આવ્યું. હરક ના હોતા હરક ના કહેવાય. હરક નથી, ઊંધું ખૂબ હશે એકલો એકલો. મને થયું હું કઈક લખું. પછી મેં એને પૂછ્યું હરક ના રસ્તો એને હરક જ થાય છે ને એને કઈ દુઃખ થાય કે છે. તરત આવતો 4 દિવસ હોસ્પિટલમાં તો ખબર પડે કે હરક ના જ છે ના કે છે. એટલે પછી મેં છોકરા લઈ લેજો બધા હા તો બધાને લાભ મળી ગયો. કોઈ તમે જોયું બેના? બસ થઈ ગયું. બરાબર, આ મહારાજમાં નાખતા આપો. હવે આપો. થેન્ક યુ. હવે વિખૂટા પડવાની વેળા નજદીક આવી ગઈ. આંસુએ હઠ પકડી હું તો વહીશ જ. એક બાજુ સ્નેહ હઠ, બીજી બાજુ યોગી હઠ. હું તો જઈશ જ, હું તમારી સાથે જ છું. સિવાય અન્ય કંઈ જ બોલી ના શકાયું.
ફરી પાછા હિથરો તરફ ગાડીમાં. માત પણ ગળગળા થઈ ગયા. ગાડીમાં માતે સ્નેહના પ્રતિક રૂપે બદામો મૂકી આંખની પાંપણો આંસુનો ભાર ના ઝીલી શકી. તમે મોર મનના બની માતના તો જગત તોડ લે ટહુ ક્યાં માત માતર. તમે મોર મનના બની માતના તો જગત તોડ લે ટહુ ક્યાં માત માતર. તમે અશ્વ સ્વારના ખેલ ખેલી જગત ચોપડે નોંધીમાં બાળવાત. ને લીધા તાલ પણ દાંડિયાના તમે જ્યાં તૂટી ગોગરીને પતી ગઈ છે વાત. ગાઓ સતીશ ગાય પણ જે શકો તે વીતી રાતને ઉગ્યું છે સુપ્રભાત. પ્રકૃતિના બે સવિશેષ મહત્વના રૂપ એટલે રાત અને પ્રભાત. બંનેને અમરત્વ મળેલું છે. બંનેમાં ખૂબ જ સુમેળ હોવા છતાં રાતે પ્રભાતનો રંગ કદીય જોવા ના મળે. બંને એકબીજાના રંગને રંગહીન કરે છે. પ્રભાત પ્રકાશની ચરમસીમા પર પહોંચાડે છે. રાત્રિ અંધકારની ચરમસીમા પર પહોંચાડે છે. યાદ રહે, અંધકારની ઓળખાણ એટલે જ પ્રકાશની ઉપલબ્ધિમાં શુભ પ્રયાણ. અંધકારને ઓળખાવી પ્રકાશમાં લઈ જવા આંગળી પકડે તે રાજયોગી કહેવાય. પછી શું પૂર્વની ધરતી કે શું પશ્ચિમની ધરતી, એમને તો સકળ ધરા એક જ સરખી, એક જ સરખું આકાશ, એક જ સરખો માનવ, એક જ માત, એક જ બાળ. ઓમ મા ઓમ. ઝીલી શકાય ઝીલવા કદીએ ના નથી. ઝીલી શકાય ઝીલવા કદીએ ના નથી. પડી જવા પરંતુ ટીપાને હા નથી. સૌના હૃદયના મનભાવન ગુરુદેવ, આજે હવે વિદાય લઈ રહ્યા છે. તે ટાણે બધાય ભક્તો સૌ સામટાએ હિથરોના વાતાવરણને ભર્યું ભર્યું કરી દીધું છે. હિથરો સ્વયં જાણે સફાળું ઊંઘમાંથી જાગી ગયું છે. પવન સ્થિર થઈને મૂંગો મૂંગો ઊભો રહી ગયો છે. આવકાર સહર્ષ આપી શક્યો, ઉષ્મા ભર્યો આપી શક્યો, પરંતુ વિદાય આપવા હામ ના રહી. જળ અને ચેતન સઘળું મીટ માડી બેસી ગયું છે.
નાના ભૂલકાઓથી માંડીને બધા જ ભાઈઓ બહેનો સૌ વિદાય વ્યસ્ત છે. સૌ વિદાય વચનોની હેલી કરી રહ્યા છે. સ્વાભાવિક અને અકારણ સ્મિતથી જ પ્રત્યેકને પ્રત્યુત્તર વાળે છે. રાજયોગીના સ્નેહમાં સૌ તરબર છે. સૌના સ્નેહને રાજયોગી મૂક સાક્ષી ભાવે જ નિહાળી રહ્યા છે. કારણ કે માતના બાળ સૌ પ્રથમ તે છે, પરંતુ માતના સૈનિક પણ તેઓ જ છે. સૈનિકને તો સેનાપતિનો આદેશ ઝીલવો જ રહ્યો. જિંદગીમાં નિર્ણય ભાવ અલભ્ય છે અને આકરો નિર્ણય સર્વભૂત હિત રત છે.
રાજયોગીજી બેઠકમાંથી ઊભા થઈને વિમાનના દ્વાર તરફ પ્રયાણ કરી ગયા. સૌની આંખો વિવશ, વિહવળ, અનિમેષ બની. ગુરુદેવે વિદાય લીધી અને બદલામાં ઓમ માં ઓમ ના ભાવો સર્વે હૃદયમાં ભરી દીધા. પુલકિત થયા. ફરી પાછા ક્યારે આવશો તેમ પૂછી ના શકાયું. ડોમો ભરાઈ આવ્યો અને હવે પશ્ચિમથી પૂર્વ તરફ. મૈયર સકળ ધર્મનું મીઠી માનું મીઠું અંતર, રાસ રાગ રત રાતું અંતર, માં જય નાદ ફૂલાતું અંતર. શ્રદ્ધાના આંગણીએ દાંડીએ ઝરતા મા બાળના હેતના આસવનું આચમન કરીએ. માના મંદિરે વર્તાતા મંગળનો સાક્ષી ભાવ કરીએ. કેસરિયા રંગની કમાલ જોઈએ. આવો ઉર્જો મૂળ લાવો, અન્યત્ર ક્યાં મળશે. રાજયોગીના જીવનનો અનુવાદ કરવો અશક્ય છે, પણ કદાચ ભાવાનુવાદ કરી શકાય. જય જય જયકાર, બોલો માં અંબાનો
आज माने
છે આજ માને મંદિર છે જય જય અંબે गायत्री शरणौ मम गायत्री शरणौ मम गायत्री शरणौ मम ॐ गायत्री शरणौ